તો પહેલા તો બધાને જય માતાજી, જય માં મોગલ. કેમ છો તમે બધા? મોજમાં. આપણે પણ મોજ છે. તો ઉપર આવી ગયા છીએ આપણે ધાબા ઉપર. આ કિયર છે તો પતંગ સકાવા જોઈ લો. આ પતંગ સકાવાનું, કારણ કે ઓલા જેવી કિયર હાલ કરે સિયાની બહુ શકતા નથી પતંગ. શું કેવું તારું? પતંગ તો ઓછા શકે છે, પણ ઘડીક થમીને પછી પતંગ બહુ શકશે. બપોર થાય ને એટલે પતંગ બહુ શકશે. અને મને પતંગ સગાવતા આવડતું નથી, એટલે હું તો ખાલી જો ફિરકીમાં વીટવા રાખીને ખોટાડીના પેટની ખોટું વજવાની અકરાડી એક મૂકે. બે પતંગ સકાવી નહીં ખાસી સાની મની એને મને કે પતંગ સકાવતા નથી આવડતું. બધું આવડે છે મિત્રો. આ ખોટાડીની છે આવ. મને પતંગ સકાવતા નથી આવડતું. પતંગ સકાવતા બે પતંગ જવા દીધા આને. બોલ. મેં પતંગ જવા દીધા, પણ તમે સકાઈ દીધા હતા ને, અમને થોડા જવા દીધા હતા. એવું હતું એમને બધું. તો હવે ખીહર બહુ કઈ ખાસ નથી. મને તો એવું લાગે છે કે અડધામાંથી અડધી ખીહર છે. ઓલી બાજુ તો બહુ શકે છે, પણ આ બાજુ જ પતંગ નથી. એટલા બધા નથી ખાસ બહુ. કપાઈ જાય છે ને પતંગ પાછી હાથમાં આવી જાય છે બીજી. અને પતંગ સકાવવાની મને મજા આવે છે ને. મને પતંગ સકાવતા હવે આવડી ગયું છે. કોટાડીની છે, કાંઈ આવડતું નથી પતંગ ચકાવતા. એને આવડે છે હો. અરે બધા વિડીયો એમ કે મને પતંગ ચકાવતા નથી આવડતું, પતંગ ચકાવતા નથી આવડતું. બધું આવડે જ છે. મને આ દોરી પકડતા બહુ સારી આવડે. સકાવતા ઓછી આવડે, પણ દોરી પકડતા બહુ સારી આવડે. પતંગ તો હવે સકાવીને આખું લાલ થઈ ગઈ છે, એટલે આખું બળવા મળી છે. પવન એટલો બધો નથી, પણ આમ આખું તડકાની ઓલી થાય છે ને એટલે